હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પલાશ જે 2024માં નવું પાઠ્યપુસ્તક આવ્યું તેનો પાઠ 2 વાર્તા રે વાર્તા એની સમજૂતી જોઈ રહ્યા છીએ. આ વાર્તામાં એક હાથી પોતાના ઉન્માદમાં આંબાની ડાળી પરના કાગડીના ઈંડા ફોડી નાખે છે. એ પછી કાગડી પક્ષીઓના રાજા ગરુડ આગળ ફરિયાદ નોંધાવે છે. પક્ષી સેના હાથી પર આક્રમણ કરીને તેની શાન ઠેકાણે લાવે છે. અંતે હાથીને તેની ધર્મની બહેન કબૂતરી જણાવે છે કે સાચા દિલથી પસ્તાવો કરનારને માફી મળે છે. તો હવે આપણે વાર્તા જોઈશું. બાળકો બોલી ઉઠ્યા, વાર્તા રે વાર્તા. કરુણાશંકર ગુરુજીએ કહ્યું, તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ. હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ. જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે એ આગળ ચલાવવાની છે. એટલે કે ગુરુજીએ કહ્યું કે હું વાર્તા કહીશ, વાર્તાની શરૂઆત કરીશ અને પછીથી તમારે એ વાર્તા આગળ શું થયું એ તમારે જોડવાનું છે. તો ગુરુજીએ વાર્તા માંડી, એટલે કે ગુરુજીએ વાર્તાની શરૂઆત કરી. એક હતો હાથી, મસ્ત અને જબરજસ્ત. ગાઢ જંગલમાં એ રહેતો. ઉનાળાનો બપોર હતો. હાથી તાપથી સિયાવિયા થઈ ગયો, એટલે કે કંટાળી ગયો, બાવરો બની ગયો. આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માણી. ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી. આંખ ઉગાડીને એણે જોયું તો આંબા પર લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહી છે, એટલે કે પુષ્કળ પ્રમાણમાં કેરીઓ લાગેલી હતી. હર્ષદે વાત ઉપાડી લીધી. હાથીએ હળવેક રહીને સૂંઢ ઉચકી. ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય. અને કેરી પણ કેવી? રસદાર અને કસદાર, એટલે કે કેરીઓ ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ હતી. ખટમધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી. હાથીની તરસ છીપી અને એને કોઠે ટાઢક વળી. હાથી ખુશખુશાલ થઈ ગયો. માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો ઘેલમાં આવી ગયો. સડાક કરતી સૂંઢ ઉચકી એણે એક ડાળીને પકડમાં લીધી અને કડડ કરતી ડાળી તૂટી પડી. હાથી ખૂબ ખુશ થયો, તેથી તેને એક ડાળી પકડી અને ડાળી તૂટી ગઈ. કરુણાશંકરે વાત સાંધી આપી. ડાળી ઉપર કાગડીનો માળો હતો. માળામાં 3 ઈંડા હતા. ભોંય પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા, એટલે કે 3 ઈંડા ફૂટી ગયા. ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો. હાથી ભૈયા, તે આ શું કરી નાખ્યું? કલ્યાણીએ વાત આગળ વધારી. કાગડીએ કકડાટ મચાવી મૂક્યો. ચારે દિશાઓમાંથી ક્રાઉ 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 કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વીંચતો ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ચાલતો થયો. ઠંડે કલેજે એટલે કે એને સહેજ પણ પોતે જે ઈંડા ફોડી નાખ્યા છે એનું સહેજ પણ એને દુઃખ નથી. કમલે તાંતણો મેળવ્યો. કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી. મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવવી છે. એણે વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે, મારા બચ્ચાની હત્યા કરી છે. કાગડીના સ્વજનોએ પણ સાદ પુરાવ્યો. કા કા કા. હસને વાત આગળ વધારી. નાતનો મુખી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો. દરવાજે ગીધની ચોકી છે. ડેલીએ કૂકડાની પડઘમ ગાજે છે. મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે. ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે. પાસે હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું છે. હસીના કહે,
પ્રધાનમંડળે કાગડીની ફરિયાદ સાંભળી ચુકાદો જાહેર કર્યો. ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. બાજ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે. ધનજી કહે, સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. હાથીની શોધ આરંભાઈ. હવાઈ તપાસ શરૂ થઈ. સરોવરને માથે આવીને હવાઈ ટુકડી થંભી. સરોવરમાં પાણી હિલોળા લઈ રહ્યા છે. ચોપાસ વનરાઈ વિસ્તરી છે. ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરે છે. મોર ગહેકે છે. કોયલ ટહુકે છે. કબૂતર ગૂગવે છે. હોલો ગૂ ગૂ કરે છે. અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે. કપિલ કહે, સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી એ સ્નાન કરે છે. ઘડીકમાં કમળવનમાં ઘમસાણ મચાવે છે. ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરે છે. કાગડી બોલી ઉઠી છે, મારા ઈંડાનો નાશ કરનારો આ જ દુષ્ટ હાથી. બીજા સાક્ષીઓ પણ સૂર પુરાવે છે. કા કા કા. મકન કહે, અને બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. એની પીઠ પર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથીના રંગમાં ભંગ પડે છે. એ છળી ઉઠે છે. એટલે કે હાથી ખૂબ જ ગુસ્સે થાય છે. ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે. ઊંચી સૂંઢે અને ઊભી પૂંછડીએ નાસવા માંડે છે. બાજ સેના પીછો પકડે છે. રતન કહે, સામે માર્ગ ખુલ્લો છે. પાછળ બાજ સેનાનો હલ્લો છે. હાથીને કશો સહારો નથી. બચવાનો એકે આરો નથી. દોડ્યો જાય છે. હાંફળો ફાંફળો દોડ્યો જાય છે. હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે. અને પાછળ દે માર કરતી બાજ સેના આવી રહી છે. લાલજી કહે, લીલુડા વનની હદ પૂરી થાય છે. સામે ડુંગરની આડી દિવાલ ખડી છે. ડુંગરની પેલે બાજુ વેરાન છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે. અને આમ હાથી હદપાર થાય છે. હદપાર થવું એટલે કે તેને જંગલની હદની પેલે પાર જવા માટે સજા કરવામાં આવે છે કે તેને જંગલમાં આવવું નહીં. તેથી તે હદપાર થાય છે. કરુણાશંકર કહે, હાથી ભૈયા, તને આ શું સૂઝ્યું? રોજ સવાર સાંજ પેલા આંબાની ઘેરી ઘટામાંથી એ દર્દભર્યો અવાજ આવતો હતો. એ અવાજ ધોળી કબૂતરીનો હતો. હાથીની એ ધર્મની પહેન હતી. ભૈયાએ કરેલા અપરાધથી એ ગમગીન હતી. ગમગીન હતી એટલે કે દુઃખી હતી. એની હદ પારીથી એ બેચેન બની હતી. એ હર ઘડી મૂંગું મૂંગું કલ્પાંત કરતી હતી. એટલે કે દુઃખ વ્યક્ત કરતી હતી કે દિવસો પર દિવસો વીતતા હતા. શું કરવું એ એને સૂઝતું ન હતું. નરીમાન કહે, એને એકાએક એક વિચાર આવ્યો. સવારનું પહેલું કિરણ ફૂટતા જ એ ઉડી નીકળી વન વટાવ્યું. ડુંગરની દિવાલ ઓળંગી પોતાના હાથી ભૈયાની શોધમાં એ નીકળી પડી. ખુરશીદ કહે, આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડે છે. ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચડે છે. નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયો છે. એકાદ આછું પાતળું ઝરણું વહી રહ્યું છે. આખા વેરાન પટમાં એ એકલી જ આંખ ઠારતી લીલી પટ્ટી છે. એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાંયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો છે. પોતે કરેલા પાપનો એને પસ્તાવો થાય છે. ફાલ્ગુન કહે,
એને કોઈકની પાંખોના ફફડાટનો ભાસ થાય છે. એ ઘેનમાંથી જાગે એ પહેલાં જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે. હાથી ભૈયા એ આંખ ઉગાડીને જુએ છે તો સામે કબૂતરી આવીને એની સૂંઢ પર બેસી ગઈ છે. આશ્ચર્યથી અને આનંદથી એ બોલી ઉઠે છે, કોણ? મારી કપૂરી બહેન. અને એની આંખમાંથી બોર જેવડા આંસુ સરી પડે છે. વિશાખા કહે, કબૂતરી કહે, ભૈયા, આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો, ન કરવાનું કરી બેઠો. તારે મન તો હસવું હતું, પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ગાણ નીકળી ગયો. એટલે અહીં કબૂતરી કહે છે કે તારા મન એ મજાક હતી, પણ તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું અને ઈંડા ફૂટી ગયા. રણમલ કહે, હાથી કહે છે, બહેન, જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો, હસવામાંથી ખસવું થઈ ગયું. એટલે કે મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવ્યું. આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે. હે બહેન, કાગડી મને માફી આપશે? રાગીણી કહે, કબૂતરી કહે છે, તારા પાપનો તને પસ્તાવો થયો છે. એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. તું કાગડીની માફી માંગવા તૈયાર થયો છે. મારા મનમાં એક વિચાર આવે છે. હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાચના કરું. સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે જ છે. ધીરજ કહે અને કબૂતરી ઉડીને સીધી રાજા ગરુડ પાસે પહોંચી ગઈ. ગરુડે કબૂતરીની વાત સાંભળી એણે હાથીની હદપારીની સજા માફ કરી. કરુણાશંકર કહે, હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે. એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે. હર્ષના ગીતો ગાતી કબૂતરી એને પેલા આંબાની વાટે દોરે છે, એટલે કે આંબા તરફ લઈ જાય છે. ધીમી ગતિથી એ આંબા નીચે આવીને ઊભો રહે છે. એ ધીમેથી સૂંઢ ઉંચકે છે અને લાંબો ચિત્કાર કરે છે. એ ચિત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે. ઝાડના ઝૂંડમાં આ ગર્જનાના પડઘા પડે છે અને મીઠા અવાજે ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે. અહીં શબ્દાર્થ આપ્યા છે. શિયાવિયા થવું એટલે કે ગભરાયેલા હોવું, એટલે કે ગભરાયેલું અથવા બાવરું. ઘડી બે ઘડી, જરાવાર, થોડો વખત. ફોદો એટલે કે લોચો. અહીં જે ઈંડા ફૂટી ગયા તેની વાત છે, તો ઈંડાનો લોચો. કકડાટ, કજિયો, રડારોડ અને કલ્પાંત. ગમગીન એટલે ઉદાસ, ખિન્ન. યાચના, વિનંતી અથવા પ્રાર્થના. હદપારી, હદપાર કે હદબાર થવું તે. હાંફળું ફાંફળું એટલે કે ગભરાયેલું, બેબાકડું. ચિત્કાર એટલે ચીસ. કસદાર એટલે કે રસાળ. રૂઢિપ્રયોગો આપ્યા છે. મોંમાંથી પાણી છૂટવું એટલે કે ખાવાની ઈચ્છા થવી, મોંમાં લાળ છૂટવી. ગાળ નીકળી જવો તો ભયંકર સંહાર થઈ જવો, પાયમાલી થઈ જવી. હસવામાંથી ખસવું થવું, મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું. અભિમાન ઓગળી જવું, ગર્વ જતો રહેવો. ઘેલમાં આવી જવું એટલે કે આનંદમાં આવી જવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપ્યો છે, ઢોલ જેવું વાદ્ય, જેને આપણે પડગમ કહીએ છીએ. અહીં આપણે આ પાઠની સમજૂતી પૂર્ણ કરી. તો અહીંયા વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? તો અહીંયા તમને જે વાર્તા સંભળાવતા હોય તેના વિશે તમે લખી શકો છો, અથવા આ રીતે પણ લખી શકો કે મને મમ્મી પપ્પા, દાદા દાદી અને નાના નાની વાર્તા સંભળાવે છે. બીજો પ્રશ્ન છે, તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે? મને રાજા રાણીની, રાક્ષસોની, પશુ પંખીઓની, જંગલની વાર્તાઓ ગમે છે. તેમજ બુદ્ધિનો વિકાસ કરે તેવી વાર્તાઓ સાંભળવી ગમે છે. પ્રશ્ન 3, તમે
પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો? તો આપણે લખી શકીએ કે હું પશુ પંખીઓની ભાષા જાણતો હોત તો તેમની સાથે દરરોજ રમતો રમું અને વાતો કરું. પ્રશ્ન 4. પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય કેમ? હા, પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય કારણ કે બળદ આપણને ખેતીમાં ઉપયોગી છે. ગાય, ભેંસ, બકરી વગેરે દૂધ આપે છે. પશુ પંખીઓ પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. પ્રશ્ન 5. આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું કેમ? તો આ વાર્તામાં મને કબૂતરીનું પાત્ર ગમ્યું કેમ કે તે પક્ષીઓના રાજા ગરુડ પાસે જઈ હાથીની સજા માફ કરાવે છે અને હાથીને વનમાં પાછો લાવવામાં મદદ કરે છે. તો આ વાર્તામાં તમને જે પાત્ર ગમ્યું હોય એના વિશે પણ તમે લખી શકો છો. પ્રશ્ન 6. તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે કેમ? તો આપણે કહી શકીએ કે હા, મને એક વખત પસ્તાવો થયો હતો કેમ કે હું મમ્મી આગળ જૂઠું બોલ્યો હતો. આપણે ક્યારેય જૂઠું બોલવું ન જોઈએ. તો અહીંયા પણ તમને જે પસ્તાવો થયો હોય તેના વિશે પણ તમે તમારા વિચારો લખી શકો છો. બીજી પ્રવૃત્તિ કે નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવો. તો પહેલાં આ 5 વાક્યોનું વાંચન કરવાનું અને પછી એને ઘટનાક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાં આવશે તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. બીજું વાક્ય સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે. પાંચમું વાક્ય હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. ત્રીજી પ્રવૃત્તિ પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? હાથીએ સૂંઢ વડે એક ડાળી તોડી નાખી. એ ડાળી ઉપર કાગડીનો માળો હતો. માળામાં 3 ઈંડા હતા જે ફૂટી ગયા, તેથી કાગડીએ કકળાટ મચાવી મૂક્યો. પ્રશ્ન 2 કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી કેમ? તો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવવી છે. એણે વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે, મારા બચ્ચાની હત્યા કરી છે. પ્રશ્ન 3 કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો? તો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો જાહેર કર્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. બાજ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે. પ્રશ્ન 4 ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. તો ગરુડ રાજાના દરબારના દરવાજે ગીધની ચોકી છે. ડેલીએ કુકડાની પડગમ ગાજે છે. મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે. ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે. પાસે હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું છે. પ્રશ્ન 5 પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. એની પીઠ પર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથીના રંગમાં ભંગ પડ્યો, તેથી તે છળી ઉઠે છે. ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી ઊંચી સૂંઢે અને ઊભી પૂંછડીએ નાસવા માંડે છે. બાજ સેના પીછો પકડે છે. હાથી હાંફળો ફાંફળો દોડ્યો જાય છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળીને હદપાર થાય છે. પ્રશ્ન 6 હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હતો કેમ?
હાથીએ ઘેલમાં આવીને સડાક કરતી સૂંઢ ઉચકી એણે એક ડાળીને પકડમાં લીધી. એ ડાળી તૂટી પડી. ડાળી ઉપર કાગડીનો માળો હતો. માળામાં 3 ઈંડા હતા. તે ફૂટી ગયા એ વાતનો પસ્તાવો હતો. પ્રશ્ન 7. કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો? કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથીને હદપાર જ રહેવું પડત અને લીલુડા વનમાં એ ક્યારેય પાછો ન આવી શકત. પ્રવૃત્તિ 4. આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો. ઉદાહરણ: કાગડી તો જોર જોરથી કા કા કરે છે. તો બીજા ઉદાહરણ પણ આપણે જોઈશું. મોર તો મોર ગહેકે છે. કોયલ ટહુકે છે. કબૂતર ગૂગવે છે. હોલો ઘૂ ઘૂ કરે છે અને ચકલી ચી ચી કરે છે. પ્રવૃત્તિ 5. આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો. તો અહીંયા તમને કેટલાક શબ્દો આપ્યા છે. પશુ પંખી, રાજા, સજા, પ્રજા, જંગલ, કલરવ, કકળાટ અને રાજ દરબાર. તો આ બધા જ શબ્દોનો ઉપયોગ કરી અને એક સરસ આપણે ફકરો બનાવવાનો છે. તો તમે તમારી રીતે પણ ફકરો લખી શકો છો અથવા આ રીતે લખો. એક ઘનઘોર જંગલ હતું. તેમાં ઘણા બધા પશુ પંખી સંપીને રહેતા હતા. ત્યાં દરરોજ પંખીઓનો મધુર કલરવ સાંભળવા મળતો હતો. તે જંગલના એક ઝાડ પર એક વાંદરો અને સુગ્રી રહેતા હતા. સુગ્રી હંમેશા વાંદરાને ઠંડી, ગરમી કે વરસાદથી બચવા માટે તેના જેવું સુંદર ઘર બનાવવા સમજાવતી હતી. એકવાર ધોધમાર વરસાદમાં વાંદરો ઠંડીથી ધ્રુજતો હોય છે ત્યારે સુગ્રી ફરીથી તેને ઘરના ફાયદા ગણાવવા લાગે છે. આથી ગુસ્સે થયેલો વાંદરો સુગ્રીનો માળો તોડી નાખે છે. સુગ્રીને પણ ધોધમાર વરસાદને સહન કરવો પડે છે. તેથી તે વરસાદ બંધ થતાની સાથે જ કકળાટ કરી મૂકે છે. ઝાડ પરના બધા પંખીઓ તેની વાતમાં સાક્ષી ભરે છે. તેઓ વાંદરાની ફરિયાદ લઈને પંખીઓના રાજા ગરુડ પાસે જાય છે. રાજા ગરુડ પોતાના રાજ દરબારમાં બેસીને પોતાની પ્રજાની સુખ સુવિધાઓ અંગે પ્રધાનમંડળ સાથે ચર્ચા કરી રહ્યા હોય છે. સુગ્રી ત્યાં જઈને પોતાની ફરિયાદ રજૂ કરે છે. સુગ્રીની ફરિયાદ સાંભળીને રાજા ગરુડ વાંદરાને જંગલ છોડીને શહેરમાં જતા રહેવાની સજા ફરમાવે છે. પ્રવૃત્તિ 6. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા તમને કૌંસમાં શબ્દો આપ્યા છે. તીર વેગે, કડડ, હળવેક, સડાક અને હાંફળો ફાફડો. તો આનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા: હાથીએ સડાક કરતી સૂંઢ ઉચકી. બીજી ખાલી જગ્યા: હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડડક ડાળી તૂટી પડી. હાથીએ હળવેક રહીને સૂંઢ ઉચકી. 4 નંબર: હાથી હાંફળો ફાંફળો દોડ્યો જાય છે. 5. બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. પ્રવૃત્તિ 7. આપેલા વિષયો વિશે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો. તો અહીંયા તમને વિષયો આપ્યા છે. મેળો, રમતોત્સવ, ઉત્તરાયણ અને પ્રવાસ. તો આના વિશે વિદ્યાર્થીઓએ રજૂઆત કરવાની છે. તો આપણે એના વિશે લખી શકીએ. પહેલું જ છે મેળો. તો તમે તમારા અનુભવ પણ લખી શકો છો. આપણા દેશમાં મેળો કોઈ વિશાળ મેદાનમાં કે નદી તટે કે કોઈ રમણીય પ્રાકૃતિક સ્થળે ભરાય છે. મેળો એટલે હરવા ફરવાનું અને મોજ મસ્તી કરવાનું સ્થળ. મેળાનો અર્થ થાય મિલન મેળાપ. મેળામાં મીઠાઈ, રમકડા, ઘર વખરી, સુશોભનની વસ્તુઓ, પગરખા, માટીના વાસણો વગેરેની બજાર ભરાય છે. આ બજારમાંથી લોકો પોતપોતાની પસંદગીની વસ્તુઓ ખરીદે છે. ચકડોળ જેવા વિવિધ મનોરંજનના સાધનો પણ મેળામાં હોય છે. મેળો સૌના હૈયાને આનંદ આપે છે. મેળામાં ઘણું જોવા અને જાણવા મળે છે.
મેળો માનવીઓના જીવનમાં દુઃખ અને ચિંતાઓને વિસરાવી સુખની અનુભૂતિ કરાવે છે. આમ મેળો એ લોકજીવનનો પ્રાણવાયુ છે. રમતોત્સવ. તો દરેક શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછીનો આનંદ માણવાનો હોય છે. રમતોત્સવમાં વિદ્યાર્થીઓના રસ રુચિને ધ્યાનમાં રાખીને વિવિધ રમતો જેવી કે દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળા દોડ, 1 મિનિટ રમતો વગેરેનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના તન અને મનને નવી ચેતના અને સ્ફૂર્તિ આપતા રમતોત્સવમાં તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. શાળાના શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન, સહકાર અને પ્રોત્સાહન આપે છે. વિદ્યાર્થીઓ પણ ખૂબ આનંદથી આ રમતોમાં પોતાનો આત્મા પરોવી દે છે. રમતોત્સવના અંતમાં વિજેતા થયેલ ટીમ અને ખેલાડીઓનું શાળાના આચાર્યશ્રી દ્વારા શાબ્દિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવે છે. તેમને પુરસ્કૃત ઇનામ આપવામાં આવે છે. ઉત્તરાયણ. ઉત્તરાયણ એ 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તે નાના મોટા સૌનો પ્રિય તહેવાર છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોવાથી તેને મકર સંક્રાંતિ કહે છે. આ દિવસ સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે, તેથી તેને ઉત્તરાયણ પણ કહે છે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ પતંગ લાવે છે અને દોરી રંગાવી લે છે. ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ધાબે જઈને પતંગ ચગાવે છે. આકાશમાં પતંગ યુદ્ધ જામે છે. રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ જાય છે. અગાસીમાં અને ધાબાઓ પર માનવ મહેરામણ ઉભરાય છે. આ દિવસે મોટા ભાગે દરેક ઘરે ઊંધિયું, જલેબી ખવાતા હોય છે. ગોળ, તલ, સિંગની ચીક્કી, શેરડી, બોર આ દિવસે લોકો ખાય છે. ઉત્તરાયણના દિવસે દાન કરવાનો મહિમા છે. પ્રવાસ. વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ. સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે. આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે. વિવિધ પ્રદેશોના સમાજ જીવન, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચીને મેળવવા કરતાં પ્રત્યક્ષ જોવાથી વધારે સારી રીતે સમજી શકાય છે અને સહેલાઈથી યાદ રહે છે. પ્રવાસમાં આપણે ઘણા ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ છીએ. તેનાથી આપણને વિવિધ પ્રદેશના કલા, શિલ્પ, સ્થાપત્ય, ધાર્મિક પરંપરા, જીવનશૈલી વગેરેનો પરિચય મળે છે. પ્રવાસથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. પ્રવાસ સામૂહિક જીવનનો અનુભવ કરાવે છે. પ્રવાસમાં આપણને દરેક જગ્યાએ ઘર જેવી સગવડો ન મળે, તેથી અગવડો વેઠવાની ટેવ પડે છે. આમ પ્રવાસ એ જીવનની પ્રયોગશાળા બની રહે છે. પ્રવૃત્તિ 8 ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો. ઘટા તો ઘટાદાર, કસ કસદાર. તો એવી જ રીતે આગળ જોઈશું. રસ રસદાર, અણી અણીદાર, મલાઈ મલાઈદાર, સુગંધી સુગંધીદાર, વજન વજનદાર, જોર જોરદાર, નસીબ નસીબદાર, ખુશ્બુ ખુશ્બોદાર. એવી જ રીતે નવા શબ્દો લખીશું. ઈમાન ઈમાનદાર, જમીન જમીનદાર. પ્રવૃત્તિ 9 નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધી લખો. પહેલું વાક્ય છે કે અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. તો આવું વાક્ય કોણ બોલી શકે? તો રાજા ગરુડ. બીજું છે ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું. તો આ વાક્ય કોણ બોલી શકે? કપૂરી એટલે કે કપૂરી નામની કબૂતરી આ વાક્ય બોલી શકે. ત્રીજું છે પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. તો આ વાક્ય કાગડી બોલે. મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે. તો કોને પસ્તાવો થયો?
હાથીને. પાંચમું વાક્ય, તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. તો આ વાક્ય કોણ બોલે? કપૂરી, એટલે કે કપૂરી નામની કબૂતરી. પ્રવૃત્તિ 10, મુદ્દા પરથી વાર્તા લખો. તો અહીંયા મુદ્દા આપ્યા છે. એક છોકરો જંગલમાં ફરવાનો શોખ, અવનવી વનસ્પતિ વિશે જાણવું, એક ચમત્કારિક લાકડું મળવું, વસ્તુને લાકડાનો સ્પર્શ થતાં રંગ બદલવો, છોકરાનું કુતૂહલ, ઘણી વસ્તુઓના રંગ બદલવા, છોકરાનો પસ્તાવો અને કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા. તો આ મુદ્દા પરથી આપણે વાર્તા બનાવવાની છે. તો આપણે વાર્તા બનાવીશું કે એક છોકરો હતો, તેને તેના પિતાની જેમ જ જંગલમાં ફરવાનો ખૂબ જ શોખ હતો. તે દર રવિવારે તેના પિતા સાથે જંગલમાં ફરવા જતો હતો. તે જ્યારે પણ તેના પિતા સાથે જંગલમાં જતો ત્યારે તે તેના પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો. જો તેના પિતાને તે વનસ્પતિનું નામ ખબર ન હોય તો તે છોકરો ફોટા પાડીને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો. એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈ તપાસી રહ્યા હતા ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં બધું જોઈ રહ્યો હતો. તેને ઝાડીમાં પડેલ એક ચમત્કારિક લાકડું જોવા મળ્યું કે જેની આસપાસના છોડના પાંદડાનો રંગ બદલાયેલો હતો. તે છોકરો લાકડું લઈને થોડે દૂર રહેલા બીજા છોડને અડાડતા તેના પાંદડાઓનો રંગ પણ બદલાઈ ગયો. તે છોકરાએ એ લાકડાને પિતાથી છુપાઈને તેની બેગમાં લઈ લીધું. તે ઘરે આવીને ઘણી બધી વસ્તુઓને તે લાકડાનો સ્પર્શ કરાવવા લાગ્યો અને તે વસ્તુનો રંગ કુદરતે બનાવેલા રંગથી અલગ અલગ થવા લાગ્યો. શરૂઆતમાં થયેલા ફેરફારથી તે ખૂબ આનંદિત થઈ ગયો, પરંતુ થોડા જ સમયમાં તે આ ફેરફારથી કંટાળી ગયો, કારણ કે બદલાયેલા રંગો કુદરતે બનાવેલ રંગો કરતાં સારા લાગતા નહોતા. તેને સમજાઈ ગયું કે કુદરતે દરેકને જે રંગ, રૂપ, આકાર આપ્યા છે તે ઉચિત છે. મનુષ્યએ તેમાં ફેરફાર કરવાથી બચવું જોઈએ. આથી તે કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો. પ્રવૃત્તિ 11, રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. તો અહીંયા તમને એક ફકરો આપ્યો છે અને એમાં કેટલાક શબ્દો રેખાંકિત કર્યા છે. ગયા રવિવારે અમે સહકુટુંબ પોળોના જંગલમાં ફરવા ગયા. પોળો સાબરકાંઠા જિલ્લામાં આવેલું સુંદર સ્થળ છે. ત્યાં કુદરતી સૌંદર્ય તો માણવાલાયક છે જ, પણ ત્યાંના પ્રાચીન સ્થાપત્યો પણ રોમાંચ કરાવે તેવા છે. અમે જંગલમાં ખૂબ મજા કરી તથા અવનવા નાસ્તા અને શરબતની ઉજાણી કરી. ત્યાં શાળાના વિદ્યાર્થીઓનું આનંદ કરતું ટોળું જોવાની ખૂબ જ મજા આવી. હાથમતી નદીમાં મસ્તી કરતું બાલવૃંદ જોઈને મન પ્રફુલ્લિત થયું. તો આ કેટલાક રેખાંકિત શબ્દો છે, તેને આપણે કોષ્ટકમાં વર્ગીકૃત કરવાના છે. તો અહીંયા જાતિવાચક નામપદ, વ્યક્તિવાચક નામપદ, સમૂહવાચક નામપદ અને ભાવવાચક નામપદ આપેલા છે. તો આપણે સૌથી પહેલાં જોઈશું જાતિવાચક નામપદ. એટલે કે કોઈ પણ જાતિ દર્શાવતું પદ હોય તેને આપણે જાતિવાચક નામપદ કહી શકીએ. જેમ કે જંગલ, જિલ્લા, સ્થાપત્યો, શાળા અને વિદ્યાર્થીઓ. તો આ જાતિવાચક આવશે, કારણ કે તે સમગ્ર જાતિ સૂચવે છે. એવી જ રીતે વ્યક્તિવાચક, તો રવિવાર. કયો વાર? તો રવિવાર એ નક્કી જ છે, તેથી તે વ્યક્તિવાચક કહેવાય. પોળો, એ પણ જે સ્થળનું નામ છે તે નિશ્ચિત છે કે આ જ સ્થળની વાત થઈ, એટલે એ પોળો પણ વ્યક્તિવાચકમાં આવશે. એવી જ રીતે સાબરકાંઠા અને હાથમતી. સમૂહવાચક, જે સમૂહ દર્શાવે તેને સમૂહવાચક કહેવાય. તો સહકુટુંબ, એટલે કે અહીંયા કુટુંબની વાત છે તો તે પણ સમૂહ બતાવે. બાલવૃંદ અને ટોળું, તો એ પણ સમૂહ દર્શાવે છે, તેથી તેને આપણે સમૂહવાચક નામપદ કહીશું. ભાવવાચક, જે ભાવ બતાવે તેવા શબ્દો ભાવવાચક નામપદ કહેવાય. તો
તો અહીંયા સુંદર, સૌંદર્ય, રોમાંચ, આનંદ, મજા અને મસ્તી એ ભાવવાચક નામપદ થશે. તેવી જ રીતે બીજા બે શબ્દો છે કે નાસ્તો અને શરબત. તો નાસ્તો અને શરબત એ દ્રવ્યવાચક નામપદ કહેવાય. તેથી આપણે આ રીતે પણ લખી શકીએ. પ્રવૃત્તિ 12. રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય? તો આપણે આગળ આ ફકરામાં જોઈશું કે સુગંધા 8 વર્ષની છોકરી છે. સુગંધા ઉત્સવ પ્રિય છે. તો અહીંયા તમે રેખાંકિત શબ્દ જોશો તો બધે સુગંધા, સુગંધાના, સુગંધાને. તો આપણે જ્યારે પણ ફકરો લખતા હોઈએ ત્યારે આપણે વારંવાર કોઈ વ્યક્તિનું નામ નથી લખતા. તો એની જગ્યાએ આપણે જે શબ્દ ઉમેરીએ તે આપણે લખીશું. તો શરૂઆત કરીએ કે સુગંધા 8 વર્ષની છોકરી છે. તે ઉત્સવ પ્રિય છે. તે એટલે કોણ? સુગંધા. તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે. તેના મમ્મી પપ્પા ક્યારેય તેને ગમતું કરતાં રોકતા નથી. તે પણ તેના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી. તેથી તેને તેના ઘરના બધા જ સભ્યો ડાહી ડમરી કહે છે. તો અહીંયા આપણે તે, તેને, તેના જે શબ્દો મૂક્યા તેને આપણે શું કહી શકીએ? તો તેને સર્વનામ કહેવાય. તો આપણે કહી શકીએ કે નામની જગ્યાએ વપરાય તેને સર્વનામ કહે છે. એટલે કે જ્યાં નામ આપેલું હોય તેની જગ્યાએ જે આપણે શબ્દ મૂકીએ તે શબ્દને આપણે સર્વનામ કહીએ છીએ. ભાષા સજ્જતા. તો અહીંયા નામપદની સમજ આપી છે તમને. તે ટિકિટ લાવ્યો છે. વેદ સાહેબનો પત્ર છે. કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. તો પહેલા વાક્યમાં ટિકિટ વિશેની, બીજામાં પત્ર વિશેની, ત્રીજામાં કાગળ વિશેની, ચોથામાં નિરંજન વિશેની વાત છે. તે શબ્દો કોઈ પદાર્થ, વ્યક્તિ વગેરેને સૂચવે છે. ટિકિટ, પત્ર, કાગળ, હાથ, નિરંજન, રવિવાર વગેરે નામો છે. તો વ્યક્તિ, પદાર્થ, વસ્તુ વગેરેની ઓળખ માટેના શબ્દને નામ કહે છે. આ નામો જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે નામપદ તરીકે ઓળખાય છે. એક વાક્યમાં એક કે એક કરતાં વધુ નામો હોઈ શકે, કારણ કે એમાં ઘણી વ્યક્તિઓ કે પદાર્થોની વાત કરવામાં આવી છે. પ્રવૃત્તિ 2:2ની જોડીમાં અધૂરી વાર્તા પૂર્ણ કરો. તો અહીંયા તમારે જોડી બનાવી અને કોઈ પણ એક વાર્તા લઈ અને અધૂરી વાર્તા તમારે પૂર્ણ કરવાની છે અને આ પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની છે. તો અહીંયા આપણે આ બીજા પાઠની પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.